તો બધાને ગુડ મોર્નિંગ કરી દો. ગુડ મોર્નિંગ. હા, હિતાર્થના તરફથી ભાઈ બધાને ગુડ મોર્નિંગ અને ડાયરાને અમારા રામ રામ. હારો નાર જાગી ગયો છે ભાઈ. હવે પપ્પાનો ખોળો મૂકશે નહીં, હવે કેમ કરીને ફૂલવાડીને જવો પડશે. હાય, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો ચલો ફટાફટ આજનું બ્રેકફાસ્ટ બાકી છે હજી. દૂધ પીવાનું છે. હા, તો ચાલો ભાઈ હવે દૂધ પી હિતાર્થભાઈને થોડાક ફૂલવાડીને અમે ટાટા વ્યા જાઉં. હિતાર્થને નથી લઈ જવાનો ને ટાટા? આવે ને ટાટા મને લઈ જાવ એમ. હા ભાઈ બસ હિતાર્થને આપણે લઈ જાવ હતું તો. રામ રામ કરી દે બધાને, રામ રામ કરી દે. દાદાને કેમ રામ રામ કરે? રામ રામ. ચાલો આજે આપણે કરવાનું છે ભરેલા ગુંદાનું શાક. તો એના માટે ગુંદા આપણે લઈ લીધા છે અને ઉપરના જે ટોપ આવે તે આપણે કાઢી દીધા છે અને આપણે એને 5 મિનિટ બોઇલ કરવાના છે ગરમ પાણીમાં. મેં થોડીક છાશ નાખી છે જેનાથી ચીકાશ ના આવે. આપણે નાખીએ ગુંદા અંદર, ખાલી 5 જ મિનિટ બોઇલ કરવાના છે. જો અને જરાક મીઠું પણ નાખી દીધું છે એમાં. હિતાર્થભાઈ અને બા રમે છે. હિતાર્થ હા કહેते રાધે રાધે કરો. રાધે રાધે અહીંયા કરો, અહીંયા રાધે રાધે. ચાલો તો એક ક્લિપ લેવાની રહી ગઈ છે જ્યારે હું ગુંદા ભરતી હતી ત્યારે. ગુંદા ભરીને આપણે વઘારમાં નાખી દીધું છે, જે કાંદા લસણની ગ્રેવી અને ટમાટરની ગ્રેવી હતી તેમાં. હવે આખું બને એટલે તમને બતાવીએ કે ફાઇનલ લુક કેવો આવ્યો છે. મેં ઉપરથી થોડાક તલ નાખ્યા છે. આપણું ફાઇનલ શાક તૈયાર છે. બહાર તેલ આવી ગયું છે સરસ મજાનું. ચાલો બધા ભરેલા ગુંદાનું શાક ખાવા. અને આપણે બાજરાની રોટલી કરવાની છે, તો એનો લોટ પણ બંધાઈ ગયો છે. હવે એની રોટલી કરીશું. ચાલો લોટ બંધાઈ ગયો છે બાજરીની રોટલીનો. અને અહીંયા તૈયાર થાય છે પાત્રા. આપણે પાત્રાના ઢોકળા કરવાના છે. ચાલો હજી એકવાર આપણે શાક જોઈ લઈએ. રેડી છે ને? કંઈ વાંધો નથી ને? તો જો ભાઈ આપણી ડાયટની રોટલી બની ગઈ છે અને હવે અહીંયા બધા માટે કરાય છે સબ્જી, સર્વ થાય છે. હા, ગરમ કરવું છે મમ્મી જોડી? ચાલો. વાહ ભાઈ, આ રીતનું બન્યું છે. કોને કોને ભાવે? મને તો નથી ભાવતું એટલે આપણે નહીં ખાઈએ. હા, હંમેશા ભલે બનાવ્યું પણ હવે આપણે થોડું ગ્રેવી ખાઈ લઈશું. સુગંધ તો મસ્ત આવે છે, પંજાબી શાક જેવી. ટોટલ 6 થાલિયા ભરવાના છે. 1 2 3 4 5 6 7. સોરી 7. ચાલો ભાઈ ભરાઈ ગયા છે અને અમારા ભાઈ પહેલા હોય ગમે ત્યાં. હવે હું કરી તો બધાને ખાવા દે છે. ટાટા કેમ એને ટાટા કર્યું? ચલો ભાઈ માયા આવે છે મારી અહીંયા. જો વળવાંગડો કઈ કાળિયા વીણીને. ચાલો ભાઈ હિતાર્થભાઈ ખાય છે ગુંદાનું શાક ને પાત્રાના ઢોકળા. હાલે બે જાય બાજુમાં, ડેડીની બાજુમાં બે જાય. એક નજર થઈ ગઈ. ખવડાવો તો એક નાનું એવું બટકું કરો શાકનું. શરૂઆત થઈ ગઈ છે. આપો બેટા આપો તને. ખામ ઘડીક દાદાને ટેસ્ટ તો કરવા દે. કેવું બન્યું? હા વાહ, એ તો કેવું બન્યું? આમ કરી દે. એ તો યમ્મી યમ્મી કરી દે. યમ્મી યમ્મી. જો ભાઈ હિતાર્થભાઈ હુતા ક્વોલિટી ખાય છે. કેમ ખવાય ક્વોલિટી? ખાતો કેવો રમેશ? મેં તો થઈ ગયો. હે હાલો ગુડ નાઇટ કહી દો બધાને. હાલો ગુડ નાઇટ.